હારે તારે એક દિન જાવું પડશે કે પાપ તારા ભરાશે રે કે જ્યારે પાપ તારા ભરાશે તો જાવું પડશે. કંકોડા કંકોડા એક કંકોડું મળ્યું છે ને આખો વેલો આઘો પાછો કરી કંકોડો વેણવો પડશે. અને જેટલી માન તો બીક લાગે છે બાપા. અમે તો કંકોડા વેણવા તો વેણી લઈએ પણ ચોકોરી હાફ બાપ ભરી જોઈએ ને લીલા કલરનો હાફ ભરી રહ્યો હોય તો એ તકલીફ થાય રહ્યું. મને આમ તો વેણતા જ વેણી લઈએ પણ બીક જબ્બર લાગે છે. અને ભાવ વધ ઘટ આ જેટલી મજૂરી કરીને કંકોડા વેણીએ ને બજારમાં વેચવા જઈએ એટલે તો ભાવ સાટ લઈને ઉતરી જાય. અને આ જીવના જોખમ મેલી વેરીને તો કંકોડા વેણતો હોઈએ અમે. અરે વસ્તીને શું કરવાનું, ખાવા માટે લપ ખવાય છે પણ વિચારતા નહીં હોમેવાળાનું પછી એવી રીતે વેણીને લાવે છે એમ. અને આ ડોહો શિખર જેટલો રહ્યા આવે ને તો હટ વેણાવ્યો ને થોડું ઓછું વધારે દેખાય છે ને ફટ લઈને કંકોડા વેણી લે અને મને ઓછું દેખાય. મને પેલી વાત જવું પડશે અંદર. હા ટ્રેક્ટર વાળી હેતમ લાઈન મેલી છે તો એટલું માટી થઈ સેપટ થઈ ગયું છે. ટ્રેક્ટર ના હા સબુ પર છે હમણાં જ નવું લીધું છે. હા ટ્રેક્ટર વાળી જઈને ઢાળિયા મૂકી દઉં ના પેરું બેરું સરી જાય તો મારા ઉપર વખો છે. આ વાળી કુલ છે. અરે રાત ચંપાડો છે પેલો કંકોરો જ વેણવા આવી જો કંકોરો રવાત નહીં દેતી જવું પછી એ ડોશે એ ચંપા બાપી ઓય શું કરો છો આખો દારો આ વેલા તોડી કાઢશો બધા કંકોડા વેણવાય એ હું કંકોરા બધો કંકોરો તમારે વેણી જવાનો છો અહીંથી એટલે તમારે એટલે હું વેણી જાઉં છું બધા એટલે આ વારી એક વેલો રવા દીધો તમે ફેર થી વેણી લઈ જો છો. એટલે કોને કીધું તમને આવું કે મીર વેણે છે ના આવીશું ના મેં તો ઓધરા છું નહીં ભારતા જ નહીં હોય તે મને ખબર નહીં પડતા મોતે ઉતરાવો જઈને કંકોરો વેણી તો પાછો 150 રૂપિયા 100 રૂપિયા કિલો હાલ દેવાનો. તે હા તમારે એકલો જ પૈસા કમાવા છે તે તમે કમો છો અને એમને વેણાય છે આ વાળામાં હાથ નાખે ને તો મોચો ખાપે ખઈડી જાય. એ તો હું એવી ડોસી તમારે હેતરમાં વેણો કે મારી એવું છે ખાવાનો નહીં અમાર કંકોરો તે પણ ખોકા કોણ ના પાડે છે. હું તો જો તમારે હેતરમાં નહીં હું તો બધે વેણું છું પણ તમારો કંકોડો વેલો ભારે નહીં અને કઈ કંકોડું તો આવ્યું નહીં. હું કંકોડો વેણો તમારાથી હો ના આવ્યો મારા ઈ તમારે નહીં આવવાનું કંકોરો વેણવા બધો વેણી જો છે અને પાછો કીજે કઈ કંકોરો વેણી જુસે હું તો આ જાય કોદા ભારી તમે હાલકે જુઠ્ઠું બોલો. કેટલા પૈસા ભેગા કરશો એમની તો કેટલા પૈસા ભેગા કરશો. આ ચોમા આવે તે મોટ 150 રૂપિયા કમાઈ મય તમને તો દેખાઈ આઈ ને અરે ઓથી નેકરો અને બીજો શોક વેણજો હોય ના આવતો આઈશું. હા નેકરો ફટાફટ નેકરો હતી તાન આવતો ને પાછો હોય કણ તો નહીં તે નહીં લેતા ને કોઈ નહીં. હવે આ તો કંકોળો લે એટલે તમને આલુ હેડો પૈદીન કે ને પૈમ કે ચંપામાં આટલા કરો ઓળખોણ ચોક હગોશું તો તમને કરી આલું જે ઘણો ભાવ કહું હાખો તમને કંકોળો ખવડાવ. હા નહીં આઈએ આયા મોટા હા એક તો આ ચોમાવું આવ્યું છે ને તારનો તો રાડ પાડે. આ ચોમામાં એક તો આ સાપડામાં પોણી ટપ્પે છે અને આ વરસાદમાં હવે બાણે હરકતો નહીં અને આ ડોશી શાંતિ જઈ છે અને મારા મનું હંપીને જાય છે કે હરગાવજો અને આ બધું મારા ઉપર મીકી જાય છે પણ ચોમામાં બાણે હુકો મેકે હોય તો હરગ કે ચોથી હરગ. અને એક તો આ છોકરો શિખર એ કાળુ બેટા એ કાળુ બાપા હું કરું છું આ ગલ્લા બેઠો છું. આવો માય અમાવજી ઓય આવો તમે. ગલ્લા બે છે ઓ બાપા શું કરું ગલ્લા પેલો કે બાણ ના લાઈન નાખાવ્યા પણ આ ગલ્લા પાકું ગલ્લા બેહવાની નહીં મારા ગલ્લા બે પણ બાણે ઘરનું ધ્યાન રાખો. સમજાય માઈ ખબર જ પડતી નહીં. તાણે હું આ શું થયું ડોશી? હું થયું તમને જોર આવતું હતી કણ આવતા બેનવા તમને કીધું તું તો એ પણ આ ઘેરે તને ખબર છે બાણ ના હુકો ના નાખો પણ હળકતું જ નહીં. તે હું દેતો આવેલો ના હરગતો હવે હુકો બાણ નાખ્યો તો હળગાવ ને અને આ સાપરામ તો પોણી પડે છે હવે કરવું બધું તો મને નડશે. ઓય 6 રૂપિયા કિલો મારે કંકોળો વેણવાનો અને રૂપિયા આવશે એટલે ગુજામ કરી દેવો પછી. એ કંકોળો લાવી હું લાવો કંકોળો લાવો કેમ તાને આ પેલા છે તે પેલા હું નામ છે ઈવાનું લાખુબા પર ઈવન વાડમાં એક કંકોળો નહીં ડોહા અને વેણવા જઈને એટલે મને જેન તે બોલ હવે જો ઈવાને કંકોળો આલે તાન તમારી વાત છે તે લાખુભાઈ એમને મને બોલ્યું તાન અને બીજી વાત ક ભાવ વધારે દેજો
ચોય 1 રૂપિયા જો ઓછો કરે ને તાર તમારી વાત છે કોઈ ચોય કંકોડો જ નહીં પેલો ચોરી કરીને લાવી એટલે એમની ફોર્મમાંથી ના લેવા જવાય. પણ ચોરી ખોનગી ના લાવવા પડે. પણ ડોહાઈ અને વાળમાં વેલામાં એક કંકોડું હોય તો ખોનગી લે તે બીજી વાળો હતી કે પેલા મફાબાઈ ની હતી ને મંગળદાસ ની બધી. હા, ના બોલે એટલો જણ આપો એણમાં. હા. તાણ. વાત સાચી છે પણ હવે એને હાલવા જ નહીં ને કંકોડા લેવા આવે ને તો 1 રૂપિયાનો ભાવ હાલો વધારે નહીં. દે ને લેવા બી તે છે. કંકોડો જેટલો લાવે? કિલો 2 કિલો જેવો લાવે? ઓહો કિલો હશે કિલો જેટલા તો હા તો ભાવ તો માર્કેટમાં કેટલો ભાવ કંકોડો નો છે ખબર છે? લો હો, મને ખબર જ છે 600 રૂપિયા કિલો છે. ખબર છે હા, તે આપણે 700 કરીએ. હા 700 રૂપિયા લઈ લેજો ડોહા તને તો વધુ નહીં માં 100 રૂપિયા ભાવ છે? તાણ 700 રૂપિયા ભાવ નહીં, ગોમમાં 600 રૂપિયા ભાવ છે, પણ આપણે 100 રૂપિયા વધારે 700 રૂપિયા લેવાના. આપો 100 રૂપિયા વધારે 700 રૂપિયા લેવાનો ભાવ. હા. તાણ અત્યારે લેવા જ પડું તે માં હમ. એવો તો પેલા જોડિયામાં જબ્બર વેલા છો કંકોડા તો. જઈને આવી હું બધા જ ઉગ્યા નહીં વધારે હા હું પરણે કિલો કરીને પેલો આવીશું દાસના ખેતરમાં જોયું છે? ઓહો. એ બાપા જોડિયામાં પેલા આગળ હું જોતો ને એ જબ્બર પણ કંકોડા તું વેલા. જતો ના આવે પણ હું જાઉં તું રોજ વેણા તો યાદ મને જવા દે. ના કોઈ જવું નહીં વેલામાં લીલા કલરનો હાફ અંતર્યો જો કડી બળી જાય ને તો ઉપાધિ કરાય તું કેવડું ઓય કેરતા હોય વાતો હાપ. છોકરા તારા નહીં જવું, કોક નવું કોક કરે એના કરતી તું પણ હરગાવજે સજે. હું હરગાવજે સોન મને દુકાને બે ગલ્લામાં બાપુ બે મોટો મારતો હોય તો ચોકડી જોડિયા સાઈડ જબ્બર કંકોડો આવે. નહીં જવાનું ના પાડીને એકવાર લેજે નહીં જાઉં તો હું ગોમો ઓટો મળ્યામાં ના કોણ જોઈ મારે? જતો નહીં ગોમમાં બમમાં જોઈ જતો પણ નહીં એવું નહીં કે બાપા બે અમુક હોતા બે. તાર માનું કોક ટેકો પેલો હરગતું નહીં તે હરગાવજે એ તો સજે. કરશે મારે ગોમમાં જવું છે તું બે હજી? બે હજુ બાબા તમે હારું હેડ. અલા જતો ને ના પાડી તું જોઈ જતો ને ઘરમાં બે હું ગોમમાં જઉં છું. કીધું એટલે છોકરો વાપરતો નહીં ને મને બીક લાગે છે આ ગોડોઈના ભાઈબંધોને લઈ જાવ કોઈ હા ના થઈ જા તું ઈ સળાયો છે ને એટલે એટલે ચોકન મારીએ ચડાયો માળીએ નહીં સળાયો પણ માથા ઉપર સળાયો છે એટલે હું કહું છું હવે તું હેડ કોમ કર ને હું 800 રૂપિયા હેડ કંકોય આવે ગરાક તો આલુ હેડ. બરોબર છે હો આ ડોશી તું સાહેબ જાઉં છું લા પેલો વેફર ના કેવડો આલતો થોડું ખાવું નહીં હવે ભૂખ લાગી મકરો છે કરવા દે કે તું જ ખાય. તાર પર દેતો તમે હરગાય નહીં ચાણે હું હરગાય રહીને ચાણે હું રોતે ના કે લાખ પણ હળગતું નથી. હા આવ. હા હવે લાવી છે ને હાલત તાજો તાજો જો તાજો કમ્પ્લીટ કંકોડો મેઠો છું હા 800 ભાવ તો ઘણો રૂપિયા છે પણ તમારે કેટલા લેવો મારા 50 રૂપિયા જોતો હતો. 50 રૂપિયા કોઈ કંકોડું એ ના આવે 700 રૂપિયા કિલો ભાવ છે તમારે શરમ નહીં હતી લેવા આવતા અલે રખા ભાઈ 50 રૂપિયા તો હાલો ચેક કરવા માટે લાવ 50 પચાનો બે કંકોળો આપશી. લે એક અંકોડો તાજવો તોલવો પડે તમારે. પણ અમે તો કેવી રીતે તોલા 700 રૂપિયા કિલો છે જેવી રીતે તોલા ડોહાઈને કયો 50 રૂપિયા બે કંકોડા કિલો ડુંગળી નાખીને કંકોડો વેણી વેણી ખાઈ જજો લ્યો ડુંગળી વધારે નાખજો. બે કંકોડો કોણ લે 50 હા તો રૂપિયા રેવા દે મફાભાઈ મારી ડોશી હવારોની જતી ને તાણ કેટલા વાગ્યા આવી? બપોર હાલ. થઈ ગયો. એ તો થઈ જાય છે કંકોળો વેણતા વેણતા અને તારે ખબર છે લીલામાં હાફ કેટલા બાપ હોય કોટા વાગ્યા છે જો કોટા વાગ્યા અને આપણે એટલા 700 રૂપિયા લેવા પડે. 500 હાલવા 50 રૂપિયા હાલું હું. હે કઈ જવાનું નાખવા બરોબર. કરજો. જો, બોલો વધી જ નહીં લે. લાખ ડોહા પાડે કુ આલે ન કે તમે વાપરજો હમણાં વકરો કરવા દે કે તું રોજ જઈ રોજે હાલતા નહીં તે આખો દાડો ગલ્લાનો બધું છે ને એ જ પટાવતી લાગે એમાં એટલું આ શરીર બનાવ્યું છે આખો દાડો પિંકો ખાઈ ખાઈ. હા હવે કા ગારો છે એટલો ગારો છે સર ઓર ન ખાય તો ઘણું પાછું હતું ને એવું ખાડી ખાડા હર ફર ના કહું તો એક કોરી ભીરા આ ગુંદી ગુંદી સેવ કરી છે બધી એટલે ટીકલા એ ટીકલા અલે હોય આવો કે હું કરો શીખલ હોય આવો આપલા ગાયને ના લેબરો બેબરો ના ખા ચાંદનો હોશ કરો ચોક્કસ પેલા પાણી પી દઉં કે પછી લખો દે બરો આવો તો આપણે જો પેલી બાજુ એક ટ્રેક્ટર આપણે પેલી માટી નખાઈ દઈએ તો બહુ કા ગારો છે એટલું થઈ ગયો છે નખાવો પડશે આપણે હમણાં તો નખાય છે બાપા. તમે શું ધ્યાન જ આલો છો આ 3 લોકો તૈયાર થઈને નીકળી જવાનું બજારમાં તો બેહોમાં ધોન આલું તમે તો થોડો ઘણો ટેકો કરાવો પડે કે ટેકો તો કરાવું છું. તો લેબરો બેબરો નખ ખરું જ છે પણ બાપા હમું તો જોવું જ નહીં હમું તો સગા રખાવા છે બાપા. રખરે જ ચકતાર હું કરું છું આ લેબરો હું પારી આવ્યો હમણાં ગામમાં જતો ખાલી તો એમ થાય છે કે થોડો ઘણો લેબરો હું પરાવું બાપાના ઘાથી જાઉં વાળામાં તમારા ગાથી તમે આપવાનું મારા આપું તો પરત તારા ધોકા બે તૈયાર થઈશું હો એ ભાવ આપો પછી પગાર નહીં આવે હા તો બરોબર તો પેલા એક કોણ કહો બાપા પછી ક્યાં પૈસા આલો બાપા ટ્રેક્ટર 100 રૂપિયા આલજો મારા ગામમાં જવું છે ટ્રેક્ટર ફોન કરો તો નક્કી જાય પેલો રેટ તે પેલો તારા નંબર પેલા મગનભાઈ નો હતો સર ઉઠી જવું બાપા એટલે તારું આવ ઠીકા
હું કહો છો? તું યાર તારે હું હેતમ જતો હતો ટીકા હા બોલ હું કહું છું કંકોડા વેણ હેખે તમ આઈએ તો રમજે મારા પેલા ટ્રેક્ટર વાળા કેવું હું હે ગાળો જેટલો કરે છે તો સોમાં તો ગાવ થાય તાનું થાય તો ટ્રેક્ટર વાળા કહું તો રેતી નાખી જાય કોઈ માટી આ જો કંકોડો એક વિલાસી વેણી ના હાલ મારા બાપાને પૂછું. કે કીધે તા બાપાનું કીધું બાપા આ કાળો નંગાથી જવું કંકોડા વેણવા? તો જાને કંકોડા વેણ બા તોય નહીં જવાનું કંકોડો બંકોડો વેણવા આ વારોમાં પેલો હેરો બેરો આવે ને તો શું કેરસી ખબર પડે છે કે નહીં પડતી કંકોડો વેણવા ના કોઈ ના હોય ભાવ અત્યારે તો હેરો બેરો એટલે આ વારોમાં અત્યારે ગમે તે જનાવર વધુ કરવાનું કહો અત્યારે અત્યારે જનાવરો હતો હાપવાજી એટલે હાપ બાપુ કહું છે હાપે જનાવર જેવું જ કહેવાય ક્યારે તમે હાલ ખબર પડે છે પણ મોકલો કે દિવસ છે તાણ- રાત હોય તો બરોબર છે. તારા જવો જા મારા છોકરો મારા નખા છે માટી ટ્રેક્ટર આવે છે હમણાં પણ લાવશે થોડો તો શાક કરવા થયો કંકોડો અને તમે પેલા જેવો તો કંકોડો તો હજી કે વેલા આવતો નહીં હું બે વેલો ફરે ને તો બે કંકોડો મળ્યો આમાં હાલ છો કંકોરો છે તે તું એનમાં છે આ કેટલો આવ્યો તો એ પેલ સાઈડ જો આગળ હેતર મો જબ્બર આવ્યો કંકોડો એક એક વેલો ગાટે 10 કંકોડો તારી માં આખો દારો ફર ફર કરે છે કઈ કંકોડું રાખે છે મારે માં કુકરો બોલો ને વાય 4 વાગે તાન તો ઉઠીને કંકોડો વેણા નાઈ જાય ચાય પીતીને રખી દે પાછી તને હોનાનો ભાવ હોય ને એ રીતના તો ભાવ કંકોરાનો કરે છે તે ભાવ તો હોય જ કે કંકોડો તો મફતનો કંકોરો વારી વારી વેણવાનો અને ભાવ એકર હોના જેવા લેવાના તે હવાય વેલા ને ઉઠતી માર માં 4 વાગે ઉઠો તો મારો છોકરો નવરો એ નહીં ટીકા જવા દો કે. હેડ. તમને જો કંકોડો ભાવે છે એટલે ભાવ તો બજારમાં લે વારો ના ફેરવાની હોય 600 રૂપિયા કિલો તાણ આ 700 રૂપિયા કિલો આલુ છે તે ભાવ તો વધ્યો વેણવા નહીં અમાર તો ચંપામાં છે તાણ 800 રૂપિયા કિલો આલુ જીતી અને લાવ 4 પોટ લાવશી તો ડુંગળી નાખીને ખાવા તો વેલા બેલા ફેરતો ના જોજે માં હેરો બેરો પાછો વાતો કોઈ ના હોય હેડ ટીકા અને ચાલી આજે પણ ટ્રેક્ટર વાળાને કીધું તમે આવે છે ફોન કરી દઉં છું તું મેળો એ હાલ જા અરે નહીં સુધરા શીખા ચંપામાં છોકરો રે ને ના આવે એ નાટક બધા લઈ લઈને આવશે એટલે ટીકા હું તું એ તાણ પેણી થોડો કંકોડો વેણ્યો છે ને ઓય બીજો થોડો તો વેણ ને આ વેલો રહ્યો તું વેણવા આવતો લાગે છે કંકોડો હો હા? વેલો જો એટલો હા કપો આ પોર બોર આયા એટલે ખબર એને કંકોડો વેલા તો શું ખબર ના હા એટલે હાથ ના કામ હોય હા પેલું લાકડું લેતા કે જાગતો હતી રૂભોર જે રાખ ગેલા ઓય બેરું હશે ને તો કે છે બે વાત સાચી ટીકા હા તારો ભાઈ કંકોડો ને ને છું પણ તું તો વેણ માં આમું જોઈ રહ્યો છું આ તો તું વેનું છે એટલે તાણ હા તું વે. મારા પાસે લાકડું નહીં છે ત્યાં વેનું હું લાકડું લેતા હું ટીકા કંકોડો છું હો એક જોડી કંકોડો વેલા તોડી કાઢે છે હા હું કરો છે કે હોટો ને બોટો લઈને આ વેલા તોડી કાઢે કંકુરો ના કંકોડો વેણવા આવી છીએ તે કંકુરો હોય વેણવાનો છે પેલા ભોખરોમ જો કંકુરો વેણવો હોય તો ઈ ભોખણ કોણ થાય હેતર માણસ અમારા કાકા બાપાનો હેતર છે કા બધો આનો કાકા બાપાનો એક તો તારી માં જ અપ્પા દેતી નહીં જો તે વેલા તોડી કાઢે છે ને હવે તું મંડોણો છો એ. તે કંકોડો વેણવા આવીએ તો કંકોડોમાં એવું કહો છો તાણ. તમારે વેલો વાડી વેલો છે એટલે વેરવા આયા. સોના મોના ઘેર જવાન કરો ને પરા વખોડી કાઢે બે બેના પણ લાખા બા તે ભાવ અને હોબો મારા હેતરમાં એક જ પૈસા ના તાર માને કહી દેજે ને તને કહું છું કોઈ મારા હેતરમાં કંકુરો વેણવા ના આવવું જોવે મારી વાત તો આપણો ભાવ કશું અફરો નહીં કઈ નેકળવા કરો ને સોના મોના અને આ પગ ભાગી નાખ્યો અફર આ દર ફર જતા કરીએ છીએ એટલે વેલા તોડી કાઢે અમારે તો કોઈ કંકુરો ખાવાનો જ નહીં અમારે કોઈ છોકરો નહીં હા આયા કેટલી શીર કરતા હતા પગ દીધું ને હેતો મેં હોતો બોલ્યા કેટલું બોલ્યા જો તે બે વેલા જો તે કેટલું બોલ્યા અને એક કંકોડો વેણી બે તું બે કંકોડો મળ્યો તાન વકનસો જો હેડ હશે આટલો ચાલશી કંકોડો ના સાલું વેણવા પડશે કંકોડ આ તો વકનસો સો વેલો જો અરે અરે સારું આર્યો ઓલ્યો આ જો મોટો વેલો છે આ વેલો તો છે કંકોડો છો પણ ઉભો રે હા. લાકડું લઈને જો કે કોક અચરો કેર છે માર માં કહેતી પાછું કે જોઈને વેણ જે પાછું તમને આજે લે લાકડું લે પણ ઓય તો કોઈ લાગતું નહીં તું પેલ સાઈડ ઓમ આય વેણ અને આ પેલો આગળ તો પેલો રે ને મોમેન્ટ જે તું હા રે એટલે આપણે ઓમ આવ તો વેણ આપણ સીધી. જોઈને હેડ જે પાવ્યો હા લે તું જોઈને વેણ મારા હું જો મને કેન તું ટીકરા જલ્દી આવજે હું છે કાળો લે કોક કેરી જલ્દી આવજે હું કેરી લે શીખર તું જોજે હું કેરી છે ઓ બાપરે જોજે ટીકલા લે કાળું ઓ કન તો હાફ કે એવું લાગે છે આવો રઘુબામ ફોન કરવા દે
જલ્દી ફોન કર ટીકા. હલો રઘુબા હલો એ ટીકા જલ્દી બટા બાદ. રઘુબા તમારા કાર્યનો હાફ કેરે છે જલ્દી આવો ટીકા. હું કીધું હાલો હાફ કેરે છે કોને કાર્યનો હા હું કીધું ભાઈ આ કાળું તો હમણાં પંપા જ્યો છે અને કંકોડો એનો આવ્યા હતા તે હાફ કેરે છે એ ટીકા બટા આ બાદ શોકન જલ્દી. ગયા બટા બાદ કોઈ બનજે. અરે તું 2 મિનિટ હલો? પાપાને ફોન કર્યો છે અરે હાલો રઘુબા જલ્દી આવો કા પણ શોકન આવું આ વખત પેલા હેતલમાં પેલા લાખાબાન બાજુ મેં તો જોડી એ ટીકા. નીકળ ઓવા ઓવા જલ્દી આવો હા તેમ એ જલ્દી બટા બાદ. લે હું કરું પણ હું બટા બાદ કો કરકા જલ્દી. પણ હું કરું કોઈ બોધાય છે ને બધા વેલો બોધી કાઢું જલ્દી કો કર. બટા બાદ લે. જલ્દી કર કા. અલે હા કાકી યાર જલ્દી કો કર. પણ હું તને ના પાડી હતી કે કીધું તું કે લઈને જા હોટું લઈને જા હોટું લઈને જા પણ ના ના વાપરી મારું કાળું એ બાબા. કાળું ઉભો કરો ઉભો કરો ડોશી હું કેવું છોકરા કાળું ટીકા ઉભો કર. મારો છોકરો બાબા મારા છોકરાને કોક થઈ જાય ડોળ મૂકુના મોઢું બતાવીને ગયા તારામાં હું તને કહું ધ્યાન રાખજે કાળું ને જવા ના દેતી પણ તોય તું અક્ષરે મોકલે જ પણ ડોળ મેં ના પાડતી કે તું ના જા ને તને ખબર પડતી નહીં તારે જો મારા છોકરાને કીધું લઈને તું મને તો પેલું આવવાનો લાકડું લઈને ખોર પણ ના ખોરે તો ડાયરેક્ટ જતો રહ્યો પણ હું જતો રહ્યો ના પાડતી કે વેલા ના જાઓ પણ મારો છોકરો વાપરતો નહીં હું નહીં લાય એ મને લઈને આવ્યો છે લે દાખલ લઈ જા ફટાફટ દાડો સી મારા છોકરાને જો કોઈ થઈ જાય ડોળ હું નહીં જીવ હું કહી દઉં હું મરી અરે જાય રોયા વગર હેડ દાવ કોલ લઈ જામ કરી ડોશી રોય કે ને જોયું મિત્રો આ છોકરાને ખબર ના હોય ને વેલે વેલે અત્યારે કંકોડા વેણવા જતા રહે પૈસાની લાલચમાં પણ આવી રીતે ના જવાય તમે તમારા મા બાપ હમું તો જો તમને ના ખબર પડે કંકોડા વેણવા જો ને તો પહેલાં વેલો ખંખેરીને જોઈ લો કે મોય હાપ જીવ જંતુ જાનવર કોઈ સ નહીં ના આવું ને આવું કરશો ને તો જીવ ખોઈ બેસો એક લગા રૂપિયાના લાલચમાં કંકોડાના લાલચમાં કયો જો બાપા આવ્યો. આવા લાલચમાં જવાય ના સકા મા બાપનું તો ખબર વગર જતો રહ્યું છોકરો એટલે ગમે તે તમે વેણવા જો પણ કોઈ વાંધો નહીં પણ વાર હોય તો ખંચેરી જવાનું આ તો હેરો જાજરો અને હોય કોઈ ખા ના થઈ જાય હોય કોણ તમને મોણ જોવા મળ્યું અત્યારે કોણ લઈ જાય તાત્કાલિક દવાખાને અમારા કાળું તો કમ્પ્લીટ જ છે પણ અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના જય રામાધણી.